નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। પાવાગઢથી દર્શન કરી પરત ફરી રહેલી મધ્યપ્રદેશની તુફાન ગાડીને અકસ્માત નડતા 12 લોકો ઇજાગ્રસ્ત થયા। મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના 14 જેટલા શ્રદ્ધાળુઓ ગતરોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાના દર્શન કરવા ગયા હતા અને આજે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા। તે દરમિયાન ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના કઠલા નજીક પાછળથી કોઈ અજાણ્યા ટ્રક ચાલકે જોશભેર ટક્કર મારતા તુફાન ગાડી 3 પલટી મારી હાઈવેની બીજી તરફ પછડાઈ હતી। તુફાનમાં સવાર 12 શ્રદ્ધાળુઓને ઈજાઓ પહોંચતા 108 મારફતે દાહોદની ઝેડએસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા। બનાવને કતવારા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।